जय हिंद विद्यार्थी मित्रों। આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 1.5 અને થિયરી અને સાથે સાથે એનું સોલ્યુશન પણ લઈ લીધું છે, એટલે ટોપિક અને એનું સોલ્યુશન. પછી છેલ્લે ટોપિક આપણને ગુણધર્મો છે, તો એ ગુણધર્મોના આધારિત સોલ્યુશન. દ મોર્ગનનો નિયમ છે, તો દ મોર્ગનના નિયમ આધારિત સોલ્યુશન આપેલું છે. ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. ચલો ત્યારે. નમસ્કાર મિત્રો, હું પોતે વીપી લોહાર, બિસાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજનો ટોપિક સ્વાધ્યાય 1.5 થિયરી અને સોલ્યુશન સાથે, અને સાથે સાથે એક ટોપિક તો ખરો જ આપણો, કયો? જો તમે સ્વાધ્યાય 1.4 છે એની થિયરી અને સોલ્યુશન ના જોયું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ છે, ત્યાં આગળ જઈને પહેલાં શું કરો, ટચ કરીને જોઈ આવો અને પછી પાછા અહીંયા આવતા રહેજો. ચલો ત્યારે આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક આપણો છે પૂરક ગણ કોને કહેવાય. પૂરક ગણ માટે આપણે સાર્વત્રિક ગણ પહેલા જાણીએ છીએ કે નથી જાણતા? હા, જાણો છો કે. તો સાર્વત્રિક ગણ છે એ સાર્વત્રિક ગણના સભ્યો આપણે એની અંદરથી કેપિટલ એ ગણ આપેલું હોય એ ગણના ઘટકો આપણે શું કરીએ, બધા બાદ કરી દો, અને એ કેપિટલ એના સભ્યો બાદ કર્યા બાદ જે સભ્યો વધે એને શું કહેવાય, પૂરક ગણ કહેવાય. શું કહેવાય? પૂરક ગણ. એટલે કે કેપિટલ એ સિવાયના સભ્યો સાર્વત્રિક ગણમાં આવેલા હોય તેવો ગણ એને શું કહેવાય, કેપિટલ એ નો પૂરક ગણ કહે છે. સાર્વત્રિક ગણમાં જે સભ્યો આવેલા હોય એ સભ્યો લેવાના, પણ કયા સભ્યો નહીં લેવાના? કેપિટલ એ ના જે ઘટકો હોય એ સભ્યો લેવાના નહીં, જેને કેપિટલ એ ગણનું શું કહેવાય, પૂરક ગણ કહે છે. અને પૂરક ગણ છે તો એનો સંકેત એ ડેશ છે. પૂરક ગણનો સંકેત કયો? એ ડેશ. એટલે કે ગણ એ હોય તો એનું પૂરક ગણ એ ડેશ વડે દર્શાવાય, બી હોય તો બી ડેશ, સી હોય તો સી ડેશ. વ્યાખ્યા મુજબ શું કહી શકીએ, સાર્વત્રિક ગણ યુ છે. આ સાર્વત્રિક ગણ યુ, એ સિવાયના સભ્યો, એનો અર્થ કે એના સભ્યો ત્યાંથી શું કરવાના, બાદ કરી દેવાના. એટલે સાર્વત્રિક ગણ યુ હોય એમાંથી કેપિટલ એ ના સભ્યો શું કરી દો, બાદ કરી દો, એટલે આપણને કયો ગણ મળ્યો કહેવાય, પૂરક ગણ મળ્યો કહેવાય. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું હશે. આપણે એક્ઝામ્પલ લઈ લઈશું. એક્ઝામ્પલ તરીકે કેપિટલ યુ બરાબર 1, 2, 3 and 4. કેપિટલ એ બરાબર 1 and 2. તો કે એ ડેશ શોધો. શું શોધવાનું કે આપણને? એ ડેશ. તો એ ડેશ એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું, સાર્વત્રિક ગણ યુ હોય એમાંથી એના સભ્યો શું કરવાના, બાદ કરી દો. તો સાર્વત્રિક ગણ યુમાંથી એના સભ્યો બાદ કરશો તો જવાબ આપણને કેટલો મળશે? તો 1, 2, 3, 4 છે. 1, 2, 3, 4 એમાંથી એના સભ્યો બાદ કરી દો. 1, 2 બાદ કરી દો. માટે આપણી પાસે જવાબ કેટલો મળશે? તફાવત ગણનો ટોપિક આપણે શીખી ગયા છીએ. 1, 2, 1, 2 સામાન્ય ઘટકો બાદ કરી દેવાના, અને પહેલો ગણ હોય એના આધારે ઘટકો દર્શાવવાના, તો આપણો જવાબ કેટલો થાય? 3 and 4. પરફેક્ટ. કોન્સેપ્ટ પરફેક્ટ રાખવાનો આપણો. તો અહીંયા ઓબ્ઝર્વેશન કરીને પણ જોઈ શકો છો. 1, 2, 3, 4 હતા, અહીંયા કેટલા છે? 1 અને 2 છે. આપણે શું વ્યાખ્યા મુજબ 1, 2 સિવાયના સભ્યો લેવાના, તો 1, 2 છે એના સિવાયના સભ્યો કયા થાય? 3 and 4. તો આપણો જવાબ કયો? 3 and 4 થાય. કમ્પ્લીટ. સાહેબ કે આપણે વેન આકૃતિ પણ દર્શાવતા હતા, યોગ ગણમાં દર્શાવી, છેદ ગણમાં દર્શાવી, તફાવત ગણમાં પણ દર્શાવી, અલગ ગણમાં પણ દર્શાવી. તો સાહેબ પૂરક ગણમાં પણ દર્શાવી દો ને, તો દર્શાવી દઈએ. તો વેન આકૃતિ આપણે દર્શાવીએ. વેન આકૃતિમાં શું વાત કરતી આપણે? લંબચોરસ હોય એને સાર્વત્રિક ગણ તરીકે, અને જે અંદરના ઘટકોનો ગણ છે એ તમે વર્તુળ, ત્રિકોણ, અન્ય લઈ શકો છો. તો આપણે મોસ્ટલી તો શું કરતા હતા કે જે કેપિટલ ABC છે એવા ગણને આપણે વર્તુળ વડે દર્શાવીશું અને એ પ્રમાણે જ કરીશું. તો
તો ચલો વેન આકૃતિ. આપણો સાર્વત્રિક ગણ યુ, ગણ કેપિટલ એ, એના સભ્યો કયા છે 1 and 2. યુ ના સભ્યો કયા છે 1 2 3 4. તો 1 2 તો આવતા રહે, બાકીના કયા સભ્યો 3 and 4. આપણે શું વાત કરી, એ સિવાયના સભ્યોનો ગણ. તો એના ઘટકો આપણે નથી લેવાના, બાકીના ઘટકો લેવાના. એટલે આ પ્રમાણે જોઈ શકો છો. તો આ જે આપણે લાઇનિંગ વાળો ભાગ દર્શાવ્યો એ શું દર્શાવે છે, તો આ જે ભાગ દર્શાવે છે એ એ ડેશ દર્શાવે છે. શું દર્શાવે છે, એ ડેશ. અને એ ડેશ છે એનો જવાબ કેટલો થયો 3 and 4 ઘટકો ધરાવતો ગણ. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. તો પૂરક ગણ એટલે શું કહેવાય, સાર્વત્રિક ગણમાંથી કેપિટલ એ ના સભ્યો શું કરવાના, બાદ કરી દેવાના. જે ગણ માગ્યો હોય એનો શું કરવાનો, ઘટકો સાથેનો ગણ બાદ કરવાનો. બી માગ્યો હોય તો બી બાદ કરવાનો, સી માગ્યો હોય તો સી બાદ કરવાનો. કોની અંદરથી, સાર્વત્રિક ગણ યુમાંથી. કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયો હશે. હવે આ બીજ આધારિત આપણને આવા નાના નાના એક્ઝામ્પલ આપેલા છે, જેની અંદર બધા એક્ઝામ્પલ ન લેતા, તમને ખ્યાલ જ છે સ્વાધ્યાય બહુ મોટું ગુજરાતીમાં આપેલું છે. આપણે શું કરીએ, કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમુક ટોપિક લઈ લીધા છે. ચલો ત્યારે આ સોલ્યુશન કરી દઈએ. સાથે સાથે પહેલાનું બીજો એક્ઝામ્પલ છે એનો કોન્સેપ્ટ એક જ છે, એટલે આપણે શું કરી દીધો, ભેગો લઈ લીધો છે કે સાર્વત્રિક ગણ યુ બરાબર 1 2 9 એવા સભ્યો આપેલા છે. કેપિટલ એમાં 1 2 4 એવા સભ્યો આપે છે. બીમાં 2 4 6 8 આપે છે. સીમાં 3 4 5 6 આપેલા છે. તો પહેલો ટોપિક આપણને ક્યાં છે, એ ડેશ શોધો. શું શોધવાની વાત કરી છે, એ ડેશ. તો એ ડેશ બરાબર કેટલા થાય, તો અહીંયા દર્શાવી દઈએ આપણે એ ડેશ. એ ડેશ બરાબર તો આપણે શું વાત કરી, યુ માઇનસ સી. યુના સભ્યો હોય એમાંથી કેપિટલ એના સભ્યો શું કરવાના, બાદ કરવાના. આપણે જોઈને અહીંયા બાદ કરી શકીએ છીએ. કે આખું દર્શાવવાની જરૂર છે, ના સાહેબ કે હવે જરૂર નથી, આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે. તો યુના સભ્ય જોઈ શકો છો 1 2 3 4 અપ ટુ 9. એના સભ્ય જોઈ શકો છો 1 2 3 4. તો 1 થી 9 સભ્યો છે, એમાંથી 1 થી 4 સભ્યો શું કરી દો, બાદ કરી દો. તો આપણી પાસે જવાબ એ ડેશ બરાબર કેટલા થશે, 4 પછી કેટલા આવશે, 5 6 7 8 and 9. જોઈ શકો છો 1 થી 9 હતા, એમાંથી 1 થી 4 બાદ કરી દો, તો બાકીના સભ્યો કયા વધે, યુમાં 5 to 9. કમ્પ્લીટ. એ જ પ્રમાણે શું શોધવાની વાત કરી છે આપણને, બી ડેશ. માટે બી ડેશ બરાબર શું થશે, યુ માઇનસ બી. ચલો બી બરાબર જોઈ શકો છો 2 4 6 8 યુગ્મ સંખ્યાઓ આપણને આપેલી છે. તો એના સિવાયના સભ્યો ક્યાંથી, યુમાંથી. કયા લેવાના, અયુગ્મ. 1 3 5 7 and 9. જોઈ શકો છો 2 4 6 8 બાદ કરી દો 1 થી 9 માંથી, એટલે જે વધે તમારો પૂરક ગણ બી નો. હવે અહીંયા જોઈ શકો છો ત્રીજામાં શું માંગ્યું છે, એ યોગ બી એનો ડેશ શોધવાનો છે. તો પહેલા અંદર શું આપેલું છે એ શોધી દેવાનું. તો એ યોગ બી, એ અને બી નો યોગ ગણ લેલો. તો એ બરાબર 1 2 3 4 છે. તો 1 2 3 and 4. બી ના સભ્ય જોઈ શકો છો 2 4. તો 2 and 4 આવતા રહ્યા, તો વધ્યા ઘટ્યા કયા રહ્યા 6 8. 6 and 8. આ એ યોગ બી શોધ્યો. હવે શું શોધવાનું કીધું છે આપણને, ડેશ. તો હવે એ યોગ બી આખાનો ડેશ જોઈ શકો છો. તો એ યોગ બી આખાનો ડેશ શું કરવાનું, 1 2 3 4 એના સિવાયના સભ્યો લેવાના ક્યાં આગળથી, યુમાંથી. તો 4 પછી કેટલા, તો 5. 6 તો લેવાના નહીં લેવાના, 7 લેવાના, 8 લેવાના ના, 9. હવે ખ્યાલ આવી ગયો હશે, મારે યુ માઇનસ એ યોગ બી આખા દર્શાવવાની જરૂર છે ના, આપણને ખ્યાલ થઈ ગયો છે કે યુ છે, યુમાંથી આપણે સભ્યો શું કરવાના, આ બાદ કરવાના છે. પૂરક ગણ એટલે યુમાંથી સભ્યો બાદ કરી દેવાના. અહીંયા બી માઇનસ સી આખાનો ડેશ, બી માઇનસ સી. પહેલાં બી માઇનસ સી સુધી લો, બીમાંથી શું કરવાના, સીના સભ્યો બાદ કરવાના. તફાવત ગણનો ટોપિક ઓલરેડી શીખી ગયા છીએ. બરાબર. શું કરવાના છે, સામાન્ય સભ્યો બાદ કરવાના. તો બી અને સી જોઈ લો.
આપણો બી છે, આ શું છે? સી છે. સામાન્ય સભ્ય કયો છે? તો 4 છે. પછી 6 છે. બીમાંથી શું બાદ કરવાનું? બીમાંથી સી બાદ કરવાનો છે. તો 4 6 બાદ કરી દો બીમાંથી, તો કયા બાકી રહ્યા? 6 જતા રહ્યા. એટલે આપણી પાસે કેટલા રહ્યા? 8 and 2. 8 and 2. તો હવે એનો ડેશ, તો બી માઇનસ સી આખાનો ડેશ બરાબર કેટલા થાય? 2 અને 8 સિવાયના સભ્યો. તો આ રીતે પણ દર્શાવી શકો, યુ માઇનસ 2 and 8. આ પણ સાચું છે. સાથે સાથે તમે શું કરી શકો છો? 1 પછી 3 અપ ટુ કેટલા? 7 પછી 8 લેવાના? ના, પછી 9. આ પ્રમાણે પણ દર્શાવી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર હશે આગળનો તો અત્યારે પણ ક્લિયર થશે. જો બી માઇનસ સી તમને શોધતા ના આવડે તો એનો પૂરક ગણ શોધતા આવડશે? ન આવડે. એટલે આ પણ ધ્યાન રાખવાનું. પરફેક્ટ, કમ્પ્લીટ છે. એનો અર્થ કે આપણે 1 2 છે એક્ઝામ્પલ શું થઈ ગયો? સોલ્વ થઈ ગયો. હવે વારો કોનો લઈએ? 3. ગુજરાતી પ્રશ્નો આપેલા છે. 3 ની અંદર જો લો, પહેલો ટોપિક ખાસ ધ્યાન રાખજો. સાર્વત્રિક ગણ તરીકે આપણને શું આપ્યું છે? કેપિટલ એમ. પછી દરેકના પૂરક ગણ શોધવાના છે. દરેકનું શું શોધવાના છે? પૂરક ગણ શોધવાના છે. માટે કે પહેલો ગણ કેપિટલ એ છે અને શું ધારીએ આપણે? કેપિટલ એ. દરેક કેપિટલ એ તરીકે હું શું કરી લઈશ? તમે પણ સમજી લેજો. કેપિટલ એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો એનો પૂરક ગણ શું દર્શાવી શકો? એ ડેશ. પહેલો છે એનો ટોપિકનો જવાબ. અહીંયા શું આપ્યું છે? યુગ્મ છે. તો એનો વિરોધી કયો થાય? અયુગ્મ. તો ઓકે, તો અહીંયા શું લખી દઉં? એક્સ જ્યાં એક્સ એ યુગ્મ છે તેની જગ્યાએ શું લખી દઉં? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અથવા બીજી રીતે કઈ રીતે લખી શકીએ? આ ગુણધર્મ છે એને પહેલા યાદીની રીતમાં ફેરવી દેવાનું. 2 4 6 8 અને પછી શું કરવાનું? એનો ડેશ શોધી લેવાનો. એટલે બેકી છે એ દૂર કરી દો તો કઈ વધશે? એકી સંખ્યાઓ બોલે તો અયુગ્મ સંખ્યાઓ થાય. અને આ પ્રમાણે ગુણધર્મની રીતે દર્શાવી શકો છો અથવા યાદીની રીતે પણ દર્શાવી શકો છો. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બીજો છે એ ટોપિક, એની અંદર એ ડેશ ડાયરેક્ટ હવે દર્શાવી દઉં. એક્સ જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. તો આપણે પૂરક ગણ એટલે શું? એનો વિરોધાભાસ થયો. હા, પરફેક્ટ. તો આપણે શું કરી દઈશું? એક્સ જ્યાં એક્સ એ 3નો ગુણિત નથી. કેવો? ધન ગુણિત નથી. એવું આખું વ્યવસ્થિત તમે લખી શકો છો. તો ખ્યાલ આવી ગયો હશે આપણને કમ્પ્લીટ. આગળ એ ડેશ. એક્સ એ પૂર્ણ વર્ગ છે તો આપણે શું લખી દઈશું? ખ્યાલ આવી ગયો હવે. એક્સ એ પૂર્ણ વર્ગ નથી. છે તો નથી, નથી તો છે. ટૂંકમાં એનો નેગેટિવ પોઈન્ટ આપણે દર્શાવવાનો છે. ખ્યાલ આવી ગયો? હકારનું નકાર બનાવવાનું, નકારનું શું બનાવવાનું? હકાર. ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા સંખ્યાત્મક માહિતીની આધારિત આપણને માહિતી આપી રહી છે. શું કીધું છે? કેપિટલ એ બરાબર આપણને આ આપેલું હોય તો કે એનો એ ડેશ શોધો, પૂરક ગણ શોધો. ધારો કે પહેલાં આપણે આનું સોલ્યુશન આપી દઈએ. સોલ્યુશન કેટલું થશે? કેપિટલ એ છે એના તો 2x + 5 એક્સને કરતા બનાવો, +5 પેલું જશે તો માઇનસ, એટલે 2x = કેટલા થશે? 4. માટે x = કેટલા થશે? 2 2 4. x = 2. આ કેપિટલ એ ના સભ્યો થયા. આપણને શું મળ્યું? કેપિટલ એ ના સભ્યો. માટે એ ડેશ બરાબર શું થાય? તો 2 સિવાયના બધા જ ઘટકો. 2 સિવાયના બધા ઘટકો એનો અર્થ કે સાર્વત્રિક ગણ n છે. n માંથી બગડ 2 લેવાના નહીં, બાકીના બધા જ સભ્યો લઈ શકાય છે. આ પ્રમાણે પણ દર્શાવી શકાય. અથવા તમે શું લખી શકત યાદીની રીતે? 1 3 4 5 6 અપ ટુ n કિંમતો. માત્ર શું નહીં લેવાના? બગડ 2. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે? યસ. ચલો ત્યારે અહીંયા નેક્સ્ટ
x ગ્રેટર ઓર ઇક્વલ 7, કેપિટલ A બરાબર x ગ્રેટર ઇક્વલ 7. એનો અર્થ શું દર્શાવે કે કેપિટલ A બરાબર કેટલા થાય 7, 8, 9 અપ ટુ બધી કિંમતો આપણને મળે. તો આ A છે 7 થી બધી કિંમતો, તો A ડેશ બરાબર કેટલો થાય A ડેશ, તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ 7, 8 અપ ટુ બધી કિંમતો શું કરવાની બાદ કરવાની, એટલે આપણો A ડેશ બરાબર કેટલો થાય એના સિવાયની 1, 2, 3, 4, 5 અને કેટલા 6. તો કેપિટલ A છે આ એને શું કહેવાય પૂરક ગણ થયો. સાથે સાથે આને બીજી રીતે દર્શાવવો તો હું A ડેશ બરાબર કેવી રીતે દર્શાવત x જ્યાં x અહીંયા ઇક્વાલિટી આપે તો આપણે ઇક્વાલિટી નહીં લેવાની, ગ્રેટર ધેન આપે તો લેસ ધેન કરવાનું, લેસ ધેન આપે શું કરવાનું ગ્રેટર ધેન. તો આને શું લખી શકું હું x લેસ ધેન 7, આ પ્રમાણે પણ દર્શાવી શકું. તો કોન્સેપ્ટ તમારે અપ ટુ ડેટ ક્લિયર થઈ ગયો હશે. તો આ ટોપિક પણ લઈ લીધો મેં, લેસ ધેન ગ્રેટર ધેન અસમતાવાળો ટોપિક, ઇક્વાલિટીવાળો ટોપિક લઈ લીધો, ભાષાકીય ટોપિક લઈ લીધો, પૂરક ગણ છે એનો કોન્સેપ્ટ આનો વ્યાખ્યા છે એના આધારિત કમ્પ્લીટ થઈ ગયો. ચલો તારે નેક્સ્ટ. હવે પૂરક ગણના ગુણધર્મો. પૂરક ગણના ગુણધર્મો છે એને સમજાવવા માટે આપણે એક્ઝામ્પલ લઈને જ દોડીશું. એક્ઝામ્પલ લઈને એટલા માટે કારણ કે તમને જવાબ આવે એટલે ખ્યાલ પણ આવી જાય. આમ હું સમજૂતી આપી દઉં ચલો કે પૂરકનો પૂરક ગણ એટલે મૂળ કેપિટલ A ગણ થાય તો તમે જોઈ જ રહેશો અને સાંભળશો જ ખાલી. પણ આપણે પ્રેક્ટિકલી આપણે અહીંયા ગણતરી સાથે દેખાડી દઈએ તો તમને પણ ખ્યાલ આવી જાય અને કોન્સેપ્ટ પણ યાદ રાખવાનો અને અહીંયા બેસાડી દેવાનો, ખ્યાલ જ છે. ચલો ત્યારે પહેલો કે કેપિટલ U બરાબર 1, 2, 3, 4 આપેલા હોય અને A બરાબર કેટલા 1, 2 આપેલા હોય તો કે A ડેશ એનું બીજું ઉદાહરણ આપણે લીધું છે. તો A ડેશ એટલે શું કહેવાય U માંથી એના સભ્યો શું કરી દો બાદ કરી દો ટૂંકમાં. 1, 2, 3, 4 છે 1, 2 બાદ કરી દો એટલે આપણી પાસે કેટલા રહ્યા 3 and 4. પૂરક ગણ શોધતા આવડી ગયું છે આપણને. હવે A ડેશ નો ડેશ એટલે હવે જે આ 3, 4 છે એનો પણ આપણે પૂરક ગણ લેવાનો છે એટલે કે 3, 4 અને એનો પૂરક ગણ ડેશ દર્શાવી દો. આનો અર્થ શું દર્શાવે પાછો કે 3, 4 સિવાયના સભ્યો ક્યાં આગળથી લેવાના કેપિટલ U માંથી જ લેવાના. આપણી વાત છેલ્લે પૂરક ગણની તો ક્યાં આગળ થશે U આધારિત જ થશે. તો 3, 4 સિવાયના સભ્યો કયા વધ્યા તો કે 1 and 2. કેટલો મળે જવાબ 1 and 2. પણ 1, 2 સભ્યો તો કોના છે તો ઓબ્ઝર્વેશન કરી શકો 1, 2 તો કોના સભ્યો છે સાહેબ કે કેપિટલ A. તો આ શું દર્શાવી દઉં કેપિટલ A. તો કોન્સેપ્ટ આના ઉપરથી ગુણધર્મ કયો યાદ રાખવાનો કે પૂરક ગણ હોય પૂરક ગણનો પણ પૂરક ગણ લો તો હંમેશા મૂળ ગણ કેપિટલ A મળે એટલે A ડેશ નો ડેશ એટલે જવાબ કેટલો થાય કેપિટલ A થાય. ગુણધર્મની સાથે કોન્સેપ્ટ વ્યવસ્થિત યાદ રાખવાનો. ચલો હવે A યોગ A ડેશ. A આપણને આપેલા છે 1, 2 તો 1, 2 લઈ લીધા. ડેશ ડેશ વાળા ઘટકો કયા છે 3, 4 તો 3, 4 લઈ લીધા. યોગ ગણ એટલે ભેગા કરવાના, બંનેને ભેગા કરી દીધા. 1, 2, 3, 4 થયા. પણ 1, 2, 3, 4 કોના ઘટકો છે ઓબ્ઝર્વેશન કરી દો તો 1, 2, 3, 4 સાહેબ આ તો શું છે કેપિટલ U છે. તો ગુણધર્મ કયો થઈ ગયો આપણો A યોગ A ડેશ બરાબર હંમેશા જવાબ કેટલો દર્શાવવાનો કેપિટલ U થાય. અને ઓલરેડી આપણને ઓબ્ઝર્વેશન કરીને પણ ખબર પડી જાય આ 1, 2 છે અને 3, 4 છે અને બેને ભેગા કરો એટલે શું મળે કેપિટલ U જ મળવાનું કારણ કે U માંથી પહેલા બાદ કર્યા હતા હવે શું કરવાના ભેગા કરવાના છે. આમ તો મૂળ વાત એના જ છે ખાલી થોડી ફેરવીને બતાવે છે. સમજી ગયા ચલો ત્યારે એટલે A યોગ A ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખવાના કેપિટલ U લખવાના. હવે A છેદ A ડેશ છેદ ગણ શોધવાનો છે બરાબર કરીને છેદ આપણને ખ્યાલ જ છે. ચલો આ A અને આ A ડેશ 1, 2 અને આ કેટલા છે 3, 4 છેદગણ કેટલો છે બંનેનો એક સભ્ય સામાન્ય છે સાહેબ જોઈને તો ખ્યાલ આવતો નથી આવતો એનો અર્થ શું દર્શાવે ખાલી ગણ છે એક જ સભ્ય સામાન્ય નથી. સમજી ગયા. તો આના પરથી કોન્સેપ્ટ ગુણધર્મ કયો યાદ રાખવાનો A છેદ A ડેશ બરાબર હંમેશા કેવો હોય ખાલી ગણ હોય એટલે કે શું ધ્યાન રાખવાનું કેપિટલ A અને A ડેશ એ હંમેશા એકબીજાથી અલગ ગણ હોય. કેવા ગણ હોય અલગ ગણ. મૂળ ગણ અને પૂરક ગણ એકબીજાના હંમેશા અલગ ગણો હોય. ખ્યાલ આવી ગયો. હવે આ વધારાનો કોન્સેપ્ટ અહીંયા લઈ લીધા છે
આપણે જે જરૂર હતા એ આ એક્ઝામ્પલ આધારિત પૂરા કરી દીધા. અહીંયા શું બતાવે છે? ખાલી ગણ છે એનો ડેશ. ખાલી ગણ એનો ડેશ આપણે શું કરવાનું? યુ છે, યુમાંથી ખાલી ગણ શું કરવાનો? બાદ કરવાનો. પૂરક ગણની વ્યાખ્યા શું કહે છે? સાર્વત્રિક ગણ હોય એમાંથી જે ગણ આપેલો એ શું કરી દેવાનો? બાદ કરી દેવાનો, એટલે પૂરક ગણ થઈ જાય. તો આપણે યુમાંથી 5 બાદ કરી દો, કંઈ ફરક પડવાનો નથી પડવાનો. એનો અર્થ કે જવાબ કેટલો થયો? યુ. તો ખાલી ગણ છે એનો ડેશ પૂરક ગણ હંમેશા શું થાય? સાર્વત્રિક ગણ થાય. એમસીક્યુમાં આપણે આપેલો છે ટોપિક, તમે ત્યાં આગળ જવાબ આપી દેજો, બરાબર. એમસીક્યુ તમે ગણજો, ગુણધર્મો ઉપરથી આપેલા છે અને આપણને આવડવા જ જોઈએ. અહીંયા યુ ડેશ, યુ ડેશનો જવાબ કેટલો આવે જોઈ શકો. યુ ડેશ આપણે તો શું જાણીએ? સાર્વત્રિક ગણ યુ છે, એમાંથી યુનો પૂરક ગણ શોધવાનો. યુ પોતે બાદ કરી દો. અરે વાહ સાહેબ, પોતે જે ગણ હતો એમાંથી જ ગણ બાદ થયો, તો આપણી પાસે કઈ સભ્યો ના વધે, એટલે શું વધે? ખાલી ગણ વધે. કમ્પ્લીટ. તો ખાલી ગણ છે એનો પૂરક ગણ કયું કહેવાય? યુ. અને યુનો પૂરક ગણ કયું કહેવાય? ખાલી ગણ. કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ ગયો હશે. એક્સ્ટ્રા વધારાનો ટોપિક ઓલરેડી આપણે તફાવત ગણમાં મેં ચલાવી દીધો છે, પણ અહીંયા ફરીથી ધ્યાનમાં રાખવાનું. a માઇનસ બી એટલે આપણે શું કહેતા હતા? કેપિટલ એમાંથી એ અને બીનો છેદ ગણ હોય શું કરવાનો? બાદ કરવાનો. એ છેદ બી ડેશ એનો અર્થ શું દર્શાવે? કે એ માંથી બી બાદ કરવાનો, એટલે બંને ટોપિક એક જ થઈ ગયા, માત્ર એના સભ્યો. પરફેક્ટ, કમ્પ્લીટ. છેલ્લો ગુણધર્મ ડ મોર્ગનનો નિયમ. ડ મોર્ગનનો નિયમ શું કહે છે? કે એ યોગ બી છે, એ શોધો, એનો પૂરક ગણ લો, તો એ પૂરક ગણ એ ડેશ છેદ બી ડેશ જેટલો થાય છે. કે પહેલો નિયમ આ કહે છે. બીજો નિયમ શું કહે છે? કે એ છેદ બી શોધો અને એનો પૂરક ગણ તમે લો, તો એના બરાબર આપણને એ ડેશ યોગ બી ડેશ એના જેટલો જવાબ મળે છે. આ બંને નિયમો છે એ ડ મોર્ગનના નિયમો છે. આપણે એને દાદા તરીકે યાદ રાખીશું. વાત ફરીવાર કહી દઉં, નિયમ ફરીવાર બોલ દઉં. યોગ છે, યોગનો ડેશ તો ડેશોનો છેદ. ઓબ્ઝર્વેશન કરી શકો છો. યોગ, યોગનો ડેશ તો ડેશોનો છેદ. કમ્પ્લીટ. યોગ હોય તો પછી શું કરી દેવાનું? જમણી બાજુ છેદ કરી દેવાનું, છૂટો પાડી દેવાનું અને ડેશ દ્વારા દર્શાવવાનું. અને છેદ હોય તો જમણી બાજુ શું કરવાનું? યોગ ડેશ વડે દર્શાવી દેવાનું. કમ્પ્લીટ. તો યોગનો ડેશ તો ડેશોનો છેદ, છેદનો ડેશ તો ડેશોનો યોગ. કોન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ ગયો હશે. આપણે એ આધારિત સ્વાધ્યાયનું એક્ઝામ્પલ આપેલું છે, એ આપણે સોલ્યુશન કરીને આખો નિયમ સમજી લઈશું બંને, અને સાથે સાથે એની આકૃતિ પણ સમજી લઈશું, જે સ્વાધ્યાયની અંદર જરૂરી છે. પાછી આ 4 ટોપિકના આધારિત સ્વાધ્યાયમાં આકૃતિ માંગેલી છે, એટલે આપણે અહીંયા આકૃતિ જે દોરીશું એ જ સ્વાધ્યાયના સોલ્યુશન માટે પણ થશે. એટલે તમારે સ્વાધ્યાયની અંદર આકૃતિ દોરવાની છે એ તમારા માટે સ્પેશિયલ, સાથે સાથે એમસીક્યુ ખાલી જગ્યા જેવું પદ આપેલું છે એ પણ તમારા માટે. ચાલશે? ચલો ત્યારે પહેલાં આપણે જરૂર શું છે એ નોંધ કરી દઈએ. અહીંયા ઓબ્ઝર્વેશન કરી શકો, એ ડેશ અને બી ડેશની જરૂર છે, એટલે આપણે શું શોધીએ? એ ડેશ અને બી ડેશ શોધી લઈએ. તો સૌપ્રથમ એ ડેશ, એ ડેશ બરાબર આપણે શું વાત કરી? યુ માઇનસ ઈ. પૂરક ગણનો કોન્સેપ્ટ ક્લિયર જ છે આપણને, છતાં ફરીવાર દર્શાવી દીધો. યુ માઇનસ ઈ, યુમાંથી શું કરવાના? એના બધા ઘટકો બાદ કરો. યુ બરાબર 1 2 કેટલા છે? 9, અને એ બરાબર કેટલા છે? 2 4 6 8. તો આપણી પાસે એ ડેશ બરાબર કેટલા થશે? તો 1 3 5 7 એન્ડ 9 થશે. આ આપણને શું મળ્યો? એ ડેશ મળી ગયો. હવે જરૂર શું છે? બી ડેશ. તો આપણે બી ડેશ શોધી લઈએ. બરાબર, બી ડેશ બરાબર શું થશે? યુ માઇનસ બી. યુમાંથી શું કરો? બી બાદ કરી દો. બરાબર કરીને જોઈ શકો છો 2 3 5 7 લેવાના નથી, તો કયા લેવાના છે? 1 2 લેવાના ના, 3 લેવાના ના, 4 લઈ શકાય, 5 લેવાના ના, 6 લેવાના, 7 નહીં, 8 લેવાના હા, 9 લેવાના હા. તો આપણને બી ડેશ આ મળે છે. હવે એ ડેશ અને બી ડેશ છે, જરૂરત એ મળી ગયા. યોગ અને છેદ છે,
તો હવે યોગ શોધી લઈએ અને પછી છેદ, પછી સરખામણી કરી દઈએ. એ યોગ બી, એ અને બી નો યોગ ગણ લઈ લો. અહીંયા દર્શાવી દઈએ આપણે એટલે વ્યવસ્થિત તમને દેખાય. એ યોગ બી, એ અને બી નો શું કરવાનું છે? યોગ ગણ લેવાનો છે. યોગ ગણ આપણને આવડે જ છે. એ અને બી નો યોગ ગણ લઈ લો. પહેલા એ દર્શાવી દઉં. 2 4 6 8, 2 4 6 8. હવે બી છે એ દર્શાવી દઉં. 2 3 5 7, 2 3 5 7. બરાબર કરીને 2 4 6 8, 2 તો આવતા રહ્યા, 3 તો લેવાના છે, હા. 5 તો લઈ શકાય, હા. 7 તો કે લઈ શકાય. આ ઘટકો આપણને યોગના મળે છે. ટૂંકમાં કયા કયા મળ્યા? 2 3 4 5 6 7 8. કયા ઘટકો નથી મળ્યા? તો 1 અને 9. બાકીના 7 ઘટકો છે. બીજી જરૂર શું છે? છેદની. એ છેદ બી, એ અને બી નો છેદગણ શોધી દો. તો 2 સામાન્ય બંને પદોમાં છે. બીજું કોઈ 4 નહીં, 6 નહીં, 8 નથી. તો એ છેદ બી બરાબર આપણને જવાબ કેટલો મળે છે? માત્ર 2. પરફેક્ટ. હવે વાત આપણે પહેલા નિયમની કરીએ. પહેલો નિયમ, એ યોગ બી છે એનો ડેશ લઈ લો. એ યોગ બી આખાનો ડેશ. એનો અર્થ કે યુ માંથી એ યોગ બી સભ્યો શું કરવાના? બાદ કરવાના. તો યુ બરાબર 1 2 કેટલા છે? 9. 1 2 9 માંથી 2 4 3 2 આ બધા સભ્યો શું કરવાના? બાદ કરવાના. કયા સભ્યો હતા? 1 and 9. તો 1 and 9 કમ્પ્લીટ. ચલો હવે એની સરખામણી કોની સાથે કરવાની છે? એ ડેશ છેદ બી ડેશ. તો અહીંયા દર્શાવી દો. એ ડેશ છેદ બી ડેશ. એ ડેશ અને બી ડેશ આ દેખાય છે આપણને? બંનેમાંથી ઓબ્ઝર્વેશન કરી દો. સામાન્ય ઘટક કયો છે? તો કે 1. 3 નથી, 5 નથી, 7 નથી, 9 યસ છે. તો બરાબર 1 and 9. તો આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. પહેલા નિયમનું શું થાય છે? પાલન થાય છે. પરફેક્ટ. તો અહીં શું થાય છે? માટે કે એ યોગ બી એનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ છેદ બી ડેશ પાલન થાય છે. કમ્પ્લીટ. પહેલો નિયમ આપણો ક્લિયર થઈ ગયો. હવે એ જ રીતે આપણે શું કરવાનું? બીજા નિયમ માટે પણ વાત કરવાની છે. પણ એ પહેલાં શું કરી દઈએ? આની વેનાકૃતિ દર્શાવી દઈએ જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર વધુ થઈ જાય. વેનાકૃતિ માટે આપણે શું વાત કરતી? લંબચોરસ હંમેશા સાર્વત્રિક ગણ માટે. ચલો પહેલા વેનાકૃતિ દર્શાવી દઈએ. એ માટે લંબચોરસ અહીંયા શું દર્શાવવાનું? હંમેશા યુ. અહીં પહેલા એના ઘટકો એ અને બી માં ઓબ્ઝર્વેશન કરી દો. પહેલા સામાન્ય ઘટક છે, હા છે, માત્ર 2. ખાસ ધ્યાન રાખજો. હવે ઘટકો દર્શાવી દઉં. પહેલા કેપિટલ એ, આ શું દર્શાવી દઉં? પી. સામાન્ય ઘટક કયો આપણી પાસે? તો કે 2. એ અને બી નો સામાન્ય ઘટક કયો? 2 છે. એના ઘટકો હવે જોડો. એના ઘટકો કયા છે? 2 4 6 8. 2 તો આવતા રહ્યા, 4 6 and 8. 2 4 6 8 થઈ ગયા. બીના ઘટકો જોડો. 2 આવી ગયા, 3 5 7. 3 5 and 7. હવે યુના ઘટકો. યુના તો 1 to 9 છે. 1 to 9 માં કયા ઘટકો આવતા રહ્યા? તો 2 3 4 5 6 7 and 8 આવતા રહ્યા. તો કયા ઘટકો નથી આવે? એક 1 and એક 9. કમ્પ્લીટ. હવે નિયમ પ્રમાણે આપણે જવાબ કયો થાય છે જોઈ લેજો. આપણે શું કર્યું? એ યોગ બી આખાનો ડેશ એટલે એ યોગ બી આ લઈ લીધું. એ યોગ બીના ઘટકો આપણને કેટલા મળ્યા? તો
2 થી 7 સુધીના ઘટકો મળે. એના સિવાયની કિંમતો, એના સિવાયની એટલે કઈ, આ ઉપરનો ભાગ. એનો અર્થ કે આપણો જવાબ કયો થશે, આ બ્લુ કલરની ડેશ લાઈન આપણી માટે. આ લાઇનિંગ વાળો ભાગ દ મોર્ગનનો પહેલો નિયમ છે એની આકૃતિ દર્શાવે છે. પરફેક્ટ. કયો નિયમ? પહેલો નિયમ, જે આપણે આ દર્શાવ્યો છે તે. તો આપણને એ ડેશ છેદ બી ડેશ છે એની આકૃતિ બોલે કે એ યોગ બી આખાના ડેશની આકૃતિ બોલે? બંને કેવી? સમાન, એક જ. તો પહેલા નિયમનો કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ગયો. હવે બીજા નિયમની અંદર જો શું માંગ્યો, એ છેદ બી નો ડેશ માટે બીજો નિયમ, એ છેદ બી આખાનો ડેશ. એનો અર્થ કે છેદ છે એ સભ્યો કોની અંદરથી? યુમાંથી બાદ કરી દો. તો આપણી પાસે છેદ કેટલો છે? 2. 2 છે એ યુમાંથી બાદ કરી દો. તો આપણી પાસે કયા ઘટકો હતા? તો યુમાંથી 2 બાદ કરતા 1, 3, 4, 5, 6, 7, 8 એન્ડ 9. કેટલા ઘટકો થયા? 8 ઘટકો. હવે શું કરવાનું? એ ડેશ યોગ બી ડેશ કરો. માટે એ ડેશ યોગ બી ડેશ, એ ડેશ અને બી ડેશ છે બંનેનો યોગગણ લઈ લો. દર્શાવી શકો છો. પહેલા જોઈ લો 1, 3, 5, 7 એન્ડ 9. આ ઘટકોની અંદર 1 તો આવી ગયો, 4, 6, 8, 9. તો કે 4, 6, 8 એન્ડ 9. 9 ઓલરેડી આપણે જોઈ શકો છો, દર્શાવવાનું બાકી છે કે આવી ગયા. કમ્પ્લીટ. ઓબ્ઝર્વેશન કરી શકો છો. અહીંયા કેટલા છે? 1, 3, 4, 5, 6, 7, 8, 9. માત્ર 2 નથી. અહીંયા જોઈ શકો 1, 3, 4, 5, 6, 7, 8 એન્ડ 9. 2 નથી. એનો અર્થ એવો દર્શાવે છે કે એ છેદ બી આખાનો ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ યોગ બી ડેશ થાય છે. આનો અર્થ શું દર્શાવે છે? કે બીજા નિયમનું પણ શું કરે છે? પાલન કરે છે. હવે કે આની પણ આપણે વેનાકૃતિ દર્શાવી દઈએ. માટે વેનાકૃતિ માટે આપણે શું કર્યું કે સૌપ્રથમ લંબચોરસ સાર્વત્રિક ગણ તરીકે દર્શાવીશું. આ શું થઈ ગયો આપણો યુ. 2 ગણ દર્શાવી દો. બંનેનો સામાન્ય ઘટક આપણને ખ્યાલ જ છે. આ એ, આ શું થઈ ગયું? બી. સામાન્ય ઘટક કયો હતો? 2. એની અંદર ઘટકો જોઈ શકો 4, 6 અને 8. અહીંયા 3, 5 એન્ડ 7. એ અને બીના ઘટકો દર્શાવી દીધા. કમ્પ્લીટ. યુમાં બાકી ઘટકો કયા રહ્યા? તો 1 એન્ડ 9. આપણો જવાબ કયો? અહીંયા ખાસ ધ્યાન રાખજો, એ છેદ બી આખાનો ડેશ. એ છેદ બી આખાનો ડેશ. આ એ છેદ બી થયો આપણો. એ છેદ બી એટલે આ ભાગ થયો. આનો ડેશ એનો અર્થ શું દર્શાવે? કે આ ભાગ આપણે લેવાનો છે નહીં. તો એનો અર્થ કે આપણો જવાબ કેટલો થયો? આખો આ ભાગ થયો. આટલો આ ભાગ. માત્ર કયો ભાગ નહીં આવે? જે આ વચ્ચે ભાગ ડાર્ક કર્યો બગડ 2 વાળો, એ ભાગ આપણો આવશે નહીં. તો ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે. તો આપણો જવાબ કેટલો થયો? તો 1, 3, 5, 7, 9, 4, 6, 8. 1, 3, 5, 7, 9, 4, 6, 8. કમ્પ્લીટ. તો અહીં દ મોર્ગન છે એના બંને નિયમોનું આપણે શું કરી દીધું? પાલન કરી દીધું હતું. અને સાથે સાથે આપણે શું કરી દીધું? એક્ઝામ્પલ ગણાવી દીધો. એટલે હવે એકની સાથે કેટલા થઈ ગયા કામ આપણા? 2. તો અહીંયા સ્વાધ્યાય 1.5 છે એની થિયરી કમ્પ્લીટ થાય છે. સાથે સાથે એક્ઝામ્પલ પણ એના આધારે આપણે કમ્પ્લીટ કરી દીધા. મેં તમને વાત આગળ કરી મુજબ હવે MCQ આપેલા છે અને આ આકૃતિની વાત કરી હતી. આકૃતિ તમે એ એક્ઝામ્પલની અંદર દોરી દેશો એટલે આપણા 2 એક્ઝામ્પલ તમારા માટે ઘરેથી રહી ગયા. તો આજનો ટોપિક અહીંયા શું કરીએ છીએ? કમ્પ્લીટ પૂરો કરીએ છીએ. તો આવજો.